આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે આપ સાંભળશો સમાચાર સમીક્ષા. આજનો વિષય છે પૂરગ્રસ્ત વિસ્તારોમાં યુદ્ધના ધોરણે સ્થિતિ પૂર્વવત કરવાના પ્રયાસો. લેખક હર્ષલ પંડ્યા, રજૂઆત જયેશ વેગડા. ગુજરાતમાં આવી પડેલી આકાશી આફતને કારણે જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું હતું. ખાસ કરીને વલસાડ, નવસારી, સુરત અને તાપી તેમજ ડાંગમાં સાંબેલાધાર વરસાદે જાણે જલપ્રલય સર્જી લીધો હતો. અવિરત અનરાધાર વરસાદે નદી, નાળા અને માર્ગોને તો જળમગ્ન બનાવી દીધા, પરંતુ ઘરો, દુકાનો, ઔદ્યોગિક ગૃહો તેમજ સરકારી કાર્યાલયોમાં પણ પાણી ભરાઈ જતા તારાજી સર્જાઈ હતી. કુદરતી આપત્તિ સામે ઝઝૂમી રહેલા લોકોને સહી સલામત રાખવા અને આવી પડેલી અણધારી આફતમાંથી ઉગારવાનો સરકાર સામે સૌથી મોટો પડકાર હતો. સરકારી તંત્રના દરેક વિભાગના સહિયારા પ્રયાસો સકારાત્મક પરિણામ લાવે છે અને લોકોને હેમખેમ બહાર કાઢે છે તેનું ઉદાહરણ આ તાજેતરની આપત્તિએ પૂરું પાડ્યું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પળભરનો પણ વિચાર કર્યા વિના જળમગ્ન વિસ્તારોમાં પહોંચી ગયા હતા. મુખ્યમંત્રી અમદાવાદના ગુમા, આંબલી અને બોપલની મુલાકાતે પહોંચી ગયા હતા અને ઘૂંટણસમા પાણીમાં ઉતરીને લોકોની વહારે આવ્યા હતા. પાણીના નિકાલ માટે પંપ સહિતની વ્યવસ્થા કરી દેવામાં આવી હતી. જ્યારે હર્ષ સંઘવીએ સુરત, નવસારી અને વલસાડના લોકોને સધિયારો આપ્યો હતો. સૌથી અસરગ્રસ્ત એવા વલસાડ જિલ્લાના કલેક્ટર નીતિન સાંગવાને તંત્રના અવિરત પ્રયાસને કારણે સ્થિતિ સામાન્ય બનવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. બધી સર્વેની કામગીરી ગામડાઓમાં, શહેરોમાં અને નોટિફાઈડ વિસ્તારોમાં થઈ ગઈ છે અને એમને જે પણ એલિજિબલ લોકો છે એમને સહાય મળવાની થઈ જશે. જે લોકો પાસે કોઈ એમના આધાર નથી કે આધાર તણાઈ ગયા છે કે એમની પાસે કોઈ બેંક ખાતા નથી તો એમને રોકડ સહાય પણ ચૂકવવામાં આવશે. રાજ્યમાં આજ સુધી 52% કરતાં વધુ વરસાદ વરસ્યો છે, ત્યારે સરકાર, સ્થાનિક વહીવટીતંત્ર, ફાયર બ્રિગેડ, પોલીસ તંત્ર, સૈન્ય, એનડીઆરએફ, એસડીઆરએફ સહિતના તમામ વિભાગોએ દિવસ રાત ઊંઘ ઉજાગરો સહન કરીને પણ 52,085 લોકોનું સ્થળાંતર કર્યું હતું. તેમજ કુદરતી આપત્તિમાંથી 7,995 પૂરમાં ફસાયેલા લોકોને ઉગારીને સીમાચિહ્નરૂપ કામગીરી સાબિત થઈ હતી. વરસાદની સાથે જ વહીવટીતંત્ર દ્વારા પળવારનો પણ વિલંબ કર્યા વિના લોકોને ઉગારવાના એકમાત્ર ઉદ્દેશ સાથે રાજ્યનું વહીવટીતંત્ર કામ કરી રહ્યું છે. તેમજ ટૂંક સમયમાં જ સ્થિતિ પૂર્વવત થઈ જશે તેવી આશા રાહત કમિશનર ગૌરંગ મકવાણાએ વ્યક્ત કરી હતી. સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું હતું કે તંત્ર તમામ સ્થિતિને પહોંચી વળવા સજ્જ છે. તંત્ર તમામ રીતે મદદ કરવા માટે ફરજના ભાગરૂપે તૈયાર છે. કોઈ પણ જાતનો ગભરાટ રાખવાની કોઈ આવશ્યકતા નથી. તંત્ર આગળનું, અત્યારે ને પાછળનું જે કાંઈ થયું છે એના માટે તમામ પ્રકારની તૈયારીઓ એ ફિલ્ડ ઉપર પણ કરી રહ્યા છે. દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની સતત દેખરેખ અને માર્ગદર્શન હેઠળ સરકારી તંત્ર ત્વરિત ગતિએ એક્શન મોડમાં આવી ગયું અને વરસાદગ્રસ્ત વિસ્તારોમાં યુદ્ધના ધોરણે પાણીનો નિકાલ, બચાવ અને રાહત કામગીરી તેમજ ફસાયેલા લોકો માટે આશ્રય સ્થાનોની વ્યવસ્થા કરી દેવામાં આવી હતી. તાત્કાલિક ધોરણે અમદાવાદ, વલસાડ, સુરત, નવસારી સહિતના વિસ્તારોમાં સૈન્ય, એનડીઆરએફ અને એસડીઆરએફની ટુકડીઓ તૈનાત કરી દેવામાં આવી હતી. આ તમામે ખભે ખભા મિલાવીને અંતરિયાળ વિસ્તારો સુધી પહોંચી નવજાત શિશુઓ, સગર્ભા મહિલાઓ, વૃદ્ધો, નાના બાળકો સહિતના લોકોને દેવદૂત બનીને ઉગારવાનું શરૂ કરી દીધું હતું. આ તમામ આફત વચ્ચે લોકોની સલામતી પણ એટલી જ મહત્વની છે અને રાજ્યના પોલીસ વડાએ તાત્કાલિક વિડીયો કોન્ફરન્સિંગથી તમામ જિલ્લાના પોલીસ વડા, પોલીસ કમિશનરો સાથે બેઠક કરીને પોલીસ તંત્રને નાગરિકોની મદદ માટેની કામગીરી બજાવવા ડીજીપી GS મલિકે આહવાન કર્યું હતું. રેસ્ક્યુ એન્ડ રિલીફ ઓપરેશન વ્યવસ્થિત ચાલી રહ્યા છે. ટ્રાફિકના અરેન્જમેન્ટ પણ પોલીસે જાતે જ જઈને ઝાડો હટાડવાનું હોય કે ગાડીઓને આગળ નીકાળવાનું હોય, ક્રેનથી નીકાળવાનું હોય, તમામ જગ્યાએ વ્યવસ્થિત સારી રીતે કામ કરી રહી છે. જેમ જેમ વરસાદ ઓછો થતો ગયો અને પાણી ઓસરતા ગયા તેમ તેમ માર્ગોને દુરસ્ત કરવાનું, પુલ, નાળાને દુરસ્ત કરવાનું કામ યુદ્ધના ધોરણે શરૂ કરીને લોકોનું જીવન પૂર્વરત કરવાનો અથાગ પ્રયાસ થઈ રહ્યો છે. રાજ્યના 21 ડેમ હાઈ એલર્ટ હોવાની વચ્ચે હાલમાં રાહત ટીમોએ સ્થળાંતર અથવા સામાન્ય સંપર્ક પુનઃસ્થાપિત થવાની રાહ જોઈ રહેલા પ્રભાવિત રહેવાસીઓને ખોરાક, પીવાનું પાણી અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું. માત્ર સરકાર જ નહીં પરંતુ સેવાભાવી લોકો, સેવાભાવી સંસ્થાઓ, ઉદ્યોગ ગૃહો તેમજ સમાજના સામાન્ય લોકો પણ પૂરગ્રસ્ત વિસ્તારોના લોકોને વહારે આવ્યા. હમણાં જ આપ સમાચાર સમીક્ષા સાંભળી રહ્યા હતા. વિષય હતો પૂરગ્રસ્ત વિસ્તારોમાં યુદ્ધના ધોરણે સ્થિતિ પૂર્વવત કરવાના પ્રયાસો. લેખક હર્ષલ પંડ્યા, રજૂઆત જયેશ વેગડા. પ્રસારણ આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.